હજુ અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો છે તે ઠંડો નથી પડ્યો, ત્યાં રાજકોટમાં લવ જેહાદની એક નવી મોડસ ઓપરેન્ડી છે તે સામે આવી છે, જેમાં સિકંદર નામના એક વ્યક્તિએ એક મહિલા છે તેને પહેલા નોકરી પર રાખી અને પછી તેના બાદ તેની સાથે મૈત્રી કરાર કર્યા અને ત્યારબાદ તેને બ્લેકમેલ કરવાની ઘટના છે તે સામે આવી છે। શું છે સમગ્ર ઘટના જાણીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ। હાલમાં જ અમદાવાદમાં લવ જેહાદના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોએ જિલ્લા રજિસ્ટ્રારની ઓફિસમાં હોબાળો કર્યો હતો। આ મામલો હજુ ઠંડો નથી થયો ત્યાં રાજકોટમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો। અહીં 44 વર્ષીય સિકંદરના સામે આક્ષેપ લાગ્યા છે, જેમાં તેણે મહિલા અને તેના પતિને નોકરી આપી હતી। હિન્દુ મહિલા અને તેના પતિને નોકરીએ રાખ્યા બાદ મહિલાને મુસ્લિમ શખ્સે પ્રેમ જાળમાં ફસાવી મૈત્રી કરાર કર્યા અને પતિને આ બાબતની જાણ થતાં મામલો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને પહોંચ્યો। પતિનો આક્ષેપ છે કે પરિણીત હિન્દુ મહિલાને પ્રેમ જાળમાં ફસાવીને સામેવાળો શખ્સ બ્લેકમેલ કરતો હતો અને 44 વર્ષીય મુસ્લિમ શખ્સ સિકંદર સામે ગંભીર આક્ષેપ પરિજનોએ કર્યા છે। લોન કન્સલ્ટન્સીની ઓફિસમાં સિકંદરે આ મહિલા અને તેના પતિ બંનેને નોકરીએ રાખ્યા હતા, જેમાં પતિને ફિલ્ડનું કામ આપી મહિલાને ઓફિસ વર્કમાં રાખી સિકંદરે પ્રેમ જાળમાં ફસાવવાનો આક્ષેપ પતિ અને તેના પરિજન દ્વારા કરવામાં આવ્યો છે। એક પરણિત યુવતી અમારા ભીલ સમાજની એક દીકરીને જે પરણિત હતી તેને ફોસલાવી લાલચ આપી અને એક મુસ્લિમ શખ્સે જેનું નામ છે માનસી સિકંદર, ઉંમર વર્ષ 44, જે 22 વર્ષની દીકરીને લાલચ આપી ફોસલાવી અને આવી રીતે પ્રેમની જાળમાં ફસાવી અને દુરુપયોગ કરવા હાટુ છોકરીને લાલચ આપીને બધી ફસાવેલ છે। અમારી એક જ માંગ છે કે આના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગંભીરમાં ગંભીર ગુનો નોંધો। અમારી એક જ માંગ છે સાહેબ કે કાલ સવારે કોઈ બીજી દીકરી ઉપર આ બનાવ ન બને। કઈ એને છે ને લોન કન્સલ્ટન્સીની ઓફિસ હતી, એમાં આ બે હસબન્ડ વાઈફને નોકરી તરીકે રાખ્યા। પછી એમના હસબન્ડને બહારનું કામ આપતા, જ્યાં છોકરી રહી જેને ફસાવવામાં આવેલી છોકરીને બધું ઓફિસનું હોય, ત્યાં ઓફિસની અંદર લાલચ બાલચ આપી અને ફોસલાવી અને પ્રેમ જાળમાં ફસાવી અને આવી રીતે એનો ઉપયોગ કરેલ છે સાહેબ। શું માંગ છે સમાજ તરફ? અમારી એક જ માંગ સાહેબ કે આવી કોઈ બીજી દીકરી ઉપર આ બનાવ ન બને, એના માટે અમારી માંગ એ જ છે કે આના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધીને અમને ન્યાય આપો સાહેબ। સમગ્ર મામલો પહોંચ્યો રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન અને આ મામલે પોલીસ તપાસ કરી રહી છે। સિકંદર વિરુદ્ધ 2 માર્ચે કરેલી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અરજી બાદ પોલીસે પ્રાથમિક તપાસ કરી ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે। રાજકોટના લવ જેહાદ કેસને લઈને આપનું શું માનવું છે? આપના મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। મને આપશો રજા। નમસ્કાર।